212 પત્રાંક મુંબઈ મહાવદ 1947। આ પત્ર ત્રિભુવનભાઈ માણેકચંદ ખંભાતવાળા ઉપર છે। સતને નમો નમઃ, સતને નમો નમઃ। વાંછા ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિય વિશેના અર્થ તરીકે પણ વપરાય છે। વાંછા ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિયના વિષયના અર્થ તરીકે પણ વપરાય છે। અનન્ય એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ। અનન્ય ભક્તિ ભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ। આ શબ્દોના અર્થ પૂછ્યા હશે એટલે કૃપાલદેવ જણાવે છે કે વાંછા એટલે શું? તો વાંછા એટલે ઈચ્છા। ઈચ્છાના અર્થમાં વાંછા શબ્દ વપરાય છે, અને વાંછા એટલે ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે। કામના એટલે ઈચ્છા, તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ આ કામ શબ્દ વપરાય છે। કામના, કામ એટલે પાંચેન્દ્રિયના વિષયોને પણ કામ શબ્દ તરીકે કહી શકાય છે। અનન્ય એટલે અનન્ય, જેના જેવો બીજો કોઈ નહીં એવો સર્વોત્કૃષ્ટ ભક્તિ ભાવ, તેને અનન્ય ભક્તિ ભાવ કહે છે। અનન્ય શરણના આપનાર એટલે એના જેવું બીજું કોઈ શરણ નથી એવું। અનન્ય એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ। અનન્ય ભક્તિ ભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ, એટલે અનન્ય ભક્તિ ભાવ, એમ કૃપાલદેવે કહ્યું। હવે મુમુક્ષુ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું। સદવૃત્તિવાળા યોગ્ય જીવ છે, જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો તે તેમને હજુ થયો નથી। મુમુક્ષુ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય વાળા છે, પણ એમને હજુ આત્માનો અનુભવ, સાક્ષાત અનુભવ થયો નથી એમ હું જાણું છું। કૃપાલદેવ કહે છે મુમુક્ષુ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું। સદવૃત્તિવાળા યોગ્ય જીવ છે, પણ જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો તે તેમને હજુ થયો નથી। આ વિશે વિવેચનમાં બ્રહ્મચારીજી જણાવે છે। પત્રાંક 212 નું વિવેચન। પોતાનો શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ અષાઢ વદ નામ સંમત 2009। પોતાનો વિચાર રહે, પોતાનો વિચાર રહે, આ અજ્ઞાન અવિરતિ કેમ ટળે? એવો વારંવાર વિચાર રહે તો દોષો ટળે। પોતાના આત્માનો જીવને વિચાર રહે કે અનાદિકાળનું આ જ્ઞાન હજુ સુધી કેમ ટળતું નથી, કે અવિરતિ એટલે રાગ દ્વેષ મોહ જે પર પદાર્થોમાં થયા કરે છે એ હજુ સુધી ટળતા કેમ નથી, એ મોહ ઓછો કેમ થતો નથી? એમ પોતાનો જો જીવને વિચાર રહે કે અજ્ઞાન અવિરતિ હજુ સુધી કેમ ટળતા નથી, એનો વિચાર રહે તો એનો ઉપાય સૂઝે અને તે દોષો પણ ટળે। જગતની વાસનામાં પડી રહેવું છે અને લોકોમાં ભગત કહેવરાવું છે, વાસના છોડવી ગમતી નથી। આટલા વર્ષ સત્સંગ કર્યા છતાં દોષ કેમ જતા નથી એમ કહે, પણ દોષો કાઢવા ન લાગે। જગતની વાસનામાં જીવને અનાદિથી પડ્યું રહેવું છે અને લોકોમાં વળી કે છે ભગત કેવડાવવું છે। ઊંડે ઊંડે એવી ઈચ્છાઓ જીવને પડી હોય છે। ઉપરથી કોઈ ત્યાગી કહે, મહાત્મા કહે, તપસ્વી કહે, જ્ઞાની કહે, એવું જીવને બધું ગમે છે કે ભગત કહે, પણ ખરેખર તેવા ગુણો પ્રગટાવવા જીવને ગમતા નથી અથવા મુશ્કેલ પડે છે। જેમ કે એક મહાત્મા હતા, 6 મહિનાનો ઉપવાસ કર્યા, સાચા મહાત્મા। એટલે કે ભાઈ 6 મહિના કાલે પૂરા થશે એટલે લોકોએ બહુ ધામધૂમ કરી કે
કે આવતીકાલે મહારાજને પારણું કરાવીશું. મહારાજ સાચા આત્મજ્ઞાની પુરુષ હતા, એટલે એમને થયું કે આ બધું ખોટું, આવો પ્રપંચ અમારે નહીં જોઈએ. એટલે એ તો સવારમાં જ સૂર્યોદય થાય એના પહેલા ત્યાંથી વિહાર કરીને ચાલ્યા ગયા. તે જ ઠેકાણે યોગાનુયોગ બીજા મહાત્મા આવી ચડ્યા કે જેનો આકાર થોડો ઘણો મળતો આવે એનાથી. એટલે બધા એમને માન પૂજા માટે આવ્યા, શેઠિયા વગેરે. એમને મનમાં થયું કે આ બધું શા માટે કરે એવું. પણ ફરી વિચાર થયો કે ભલે ને હશે, આપણે શું, એમાં આપણે તો મોટાઈ મળે છે, એમ કરીને એ બધું થવા દીધું. કેમ કે દીક્ષા લીધા છે તો એના અંદર એની વાસનાઓ મનાવવા પૂજાવાની પડી હતી. જ્યારે સાચા મહાત્માને એવું કહી એના મનમાં ભાવ નહોતો, એટલે એ તો ત્યાંથી વિહાર કરી ગયા. એમ જગતની વાસનામાં પડી રહેવું છે અને લોકોમાં ભગત કેવરાવું છે. અસદગુરુએ વિનયનો લાભ લેજો કાંઈ, મહામોહનીય કર્મથી બૂડે ભવજળમાં. આવા અસદગુરુઓ લોકોની પાસે વિનય કરાવે, માન પૂજાની ઈચ્છા રાખે, તે સંસાર સમુદ્રમાં બૂડે છે. અસદગુરુ એ વિનયનો લાભ લહેજો કાંઈ પણ તે મહામોહનીય કર્મથી બૂડે ભવજળમાં. અહીંયા 5-15 વર્ષનું ભલે એ માન પોસે, પણ એના ફલમાં અનંતકાળ સુધી એ સંસારમાં રજડે. માટે એવા ધર્મના નામે મોટા થવાનો પ્રયાસ કદી ન કરવો. વ્યવહારની મોટાઈ એટલી ન નડે જેટલી ધર્મની મોટાઈ નડે છે. જગતની વાસનામાં પડી રહેવું છે અને લોકોમાં ભગત કહેવરાવું છે. વાસના છોડવી ગમતી નથી. આટલા વર્ષ સત્સંગ કર્યા છતાં દોષ કેમ જતા નથી એમ કહે પણ ખરા, પણ દોષો કાઢવા ન લાગે. જેમ કે આપણે કહીએ કે ઘણો સત્સંગ કર્યો પણ હજુ ઈચ્છાઓ વાસનાઓ જતી નથી અંદરથી. પણ કેમ જતી નથી, કારણ શું છે, ક્યાં અટક્યું છે? ગુરુ સાચા છે, એનો ઉપદેશ સાચો છે, તો ખામી ક્યાં છે? આપણા પુરુષાર્થની ખામી છે. એ વિચારીને એ પ્રમાણે એ દોષો કાઢવા જોઈએ તો જરૂર સિદ્ધિ થાય. આટલા વર્ષ સત્સંગ કર્યા છતાં દોષ કેમ જતા નથી એમ કહે પણ ખરા, પણ દોષો કાઢવા ન લાગે. લોક મૂકે પોક, મારે તો જ્ઞાની કહે તે કરવું છે એમ દ્રઢ કરવું. લૌકિક ભાવમાં જીવ તણાઈ જાય છે. જ્યાં સુધી મારાપણું કર્યા કરે છે ત્યાં સુધી જગત એને ખેંચ્યા કરે છે. આ મારું કુટુંબ, આ મારા સગાવાલા, આ બધા સાથે તો મારે સંબંધ રાખવો જ પડે એમ કરીને પોતે જેટલો પર પદાર્થો કે પર સગાવાલામાં મોહ પોષે છે તેટલું જગત પણ એને ખેંચ્યા કરે છે. મારે તો જ્ઞાની કહે તે કરવું છે એમ દ્રઢ રાખવું, પણ જ્યાં સુધી જીવ પરમાં મારાપણું કર્યા કરે છે ત્યાં સુધી જગત પણ એને ખેંચ્યા કરે. જ્ઞાનીના વચન પરિણામ પામવા ઉપર બધો આધાર છે. જ્ઞાનીના વચન પોતાના અંદર પરિણમે તો જ બધું સવળું થાય એમ છે. કડવી ઘોડી ઉતારવી પડશે. કડવી ઘોડી ઉતારવી પડશે. કેમ કે સંયમ એ પ્રથમ અવસ્થાએ કાળકૂટ વિષની પેઠે મૂંઝવે છે. પ્રાથમિક ભૂમિકા દરેક વસ્તુની કઠણ હોય છે, પણ શરૂઆત કરીને જો એ પાર કરી લે તો પછી માર્ગ સુલભ થઈ જાય છે. કડવી ઘોડી ઉતારવી પડશે. તાવ આવ્યો હોય, કડવી દવા ડોક્ટર આપે તો એ ગળે ઉતારવી જ પડે. કડવી ઘોડી તો જ તાવ મટે. કડવી ઘોડી ઉતારવી પડશે. આજ્ઞામાં એકતાન થયા વિના છૂટકો નથી. વહેલે કે મોડે, આજે કે કાલે કે લાખ વર્ષે, પણ માઇક સુખની વાંછા છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે. આજ્ઞામાં એકતાન થયા વિના છૂટકો નથી. જ્ઞાનીનું કહ્યું કર્યા વિના છૂટકો નથી. મોક્ષ માર્ગમાં ચાલવું હશે, સર્વ જન્મજરા મરણના દુઃખોથી મુક્ત થવું હશે, તો જ્ઞાની પુરુષના કહ્યા વગર, એના કયા પ્રમાણે કર્યા વગર છૂટકો નથી. બીજું બધું મૂકવું પડશે. મૂક્યા વિના છૂટકો નથી. એ માર્ગ જીવને સમજાયો નથી. એ માર્ગ જીવને સમજાયો નથી. પોતાની ઈચ્છાથી પાછો ફરશે ત્યારે કલ્યાણ થશે. પોતાના સ્વચ્છંદથી કે કલ્યાણમાં આડા આવે એવા પ્રતિબંધને બધા મૂકી દઈ
જીવ પાછો વળશે ત્યારે જ કે છે કલ્યાણ થશે. વૈજનાથે કૃપાળુદેવના આગલા ભવની વાત કરેલી કે પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચર્યા હતા એ વાત કબૂલ રાખી, પણ સાથે કૃપાળદેવે કહ્યું કે વૈજનાથને આત્મ સાક્ષાત્કાર નહોતો. ત્યાં કહ્યું મુમુક્ષુ વૈદ્યનાથ કૃપાળદેવ કહે છે યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. સદવૃત્તિવાળા યોગ્ય જીવ છે, પણ જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો કે એમને આત્મ સાક્ષાત્કાર થયો છે કે નહીં, તો તે તેમને હજુ થયો નથી. હજુ એમને આત્મજ્ઞાન અનુભવાત્મક આત્મજ્ઞાન થયું નથી. પણ એ વૈદ્યનાથે યોગ માર્ગના જે અભ્યાસી છે એટલે કૃપાળદેવ વિશે એમણે એમ કહેલું કે પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિશેની તેમના મુક્તિ શ્રવણ કર્યું, તો તે વિશે હાલ તો કંઈ લખી શકાય તેમ નથી. જો કે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એટલું જણાવી શકું છું. કૃપાળદેવ કહે છે આ ત્રિભુવનભાઈને કે વૈદ્યનાથે તમને એમ કહ્યું છે કે આ કૃપાળદેવ પૂર્વભાવમાં ઉત્તર દિશામાં વિચર્યા છે, એટલે મુનિ દશાએ એ વિચર્યા છે એવું તમે એમના મુક્તિ સાંભળ્યું, તો તે વિશે હાલ વિશેષ કંઈ લખવાની ઈચ્છા નથી, લખી શકાય એમ નથી. પણ વૈદ્યનાથે જે અમારા વિશે વાત કરી છે કે પૂર્વકાળમાં વિચર્યા છે, તે વાત જો કે મિથ્યા નથી, સાચી છે. યોગાભ્યાસથી એમને જાણી શક્યા છે વૈદ્યનાથ કે કૃપાળદેવ પૂર્વમાં ઉત્તર દિશામાં મુનિપણે વિચર્યા છે. તો કૃપાળદેવ કહ્યું તો તે વિશે હાલ લખી શકાય તેમ નથી. જો કે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એમ જણાવી શકું છું. એટલે એમને જે અમારા વિશે કહ્યું તે સત્ય છે. આટલી વાત કરી અને હવે કૃપાળદેવ બોધ આપે છે કે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણી વાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્યલક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે, પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે, તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. આ પેરેગ્રાફમાં કૃપાળદેવે કહ્યું કે જેના વચન બળે, જ્ઞાની પુરુષોના મન વચન કાયાની અદ્ભુત ચેષ્ટા છે, એના વચન યોગ વચનામૃત અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કર્મ. એ વચન બળ, કાય બળ, મનોબળ એ બધું અદ્ભુત હોય છે. એના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્ય હોય છે. આ જે શાસ્ત્રો છે તેના વચન બળનું પરિણામ છે. જે ગણધરોએ ગ્રહી લઈ અને શાસ્ત્ર રૂપે જેની રચના કરી છે, જેના વચન બળે એને જેટલે જેના બોધ બળે ભવ તરીએ, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, મોક્ષ માર્ગને પામે જેના વચન બળે, એવી સજીવન મૂર્તિ સાક્ષાત પ્રત્યક્ષ સદગુરુનો યોગ, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં આપણા પૂર્વભાવમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે. તીર્થંકરની સભામાં પણ આપણો જીવ જઈ આવ્યો, પણ તેનું ઓળખાણ થયું નથી. પણ હજુ એક જ્ઞાની પુરુષોનું જેવું જોઈએ તેવું ઓળખાણ થયું નથી.
આત્મજ્ઞાની મહાત્માઓ છે એના વચન બળને આધારે ચાલવાથી મારું કલ્યાણ અવશ્ય થાય, એની આજ્ઞા ઉઠાવવાથી એ ભાવ હજુ સુધી દ્રઢ થયો નથી. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણી વાર થઈ ગયો છે. ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિચરતા હતા તે વખતે એક સ્થાને એમનું સમવસરણ રચાયું. ત્યાં થઈને એક ચોર જેનું નામ રોહિણીયો ચોર હતો. ભગવાનના વચન કેવા કામ કરે છે એના ઉપર આ કથા છે. ત્યાં થઈને રોહિણીયો ચોર ચોરી કરવા જતો હતો, પણ એના પિતાએ એમ કીધેલું કે તું બધાની વાત સાંભળજે, પણ એક મહાવીર નામનો ધૂળ ત્યાં ભરે છે એની વાત સાંભળવી નહીં. એટલે એને શું કર્યું કે આ મહાવીર છે અહીંયા બેઠા, એટલે એને બે કાનમાં આંગળી ઘાલી દીધી. મારા પિતાએ કહ્યું છે કે આ ધૂળ છે એની વાત નહીં સાંભળવી. પણ જોગાણ જોગ શું બને છે, એ સમવસરણ આગળથી જતા તે સ્થાને એના પગમાં કાંટો વાગી ગયો. હવે કાઢે કોણ, આગળ ચાલી ન શકે, એટલે એને એક આંગળી આ કાનમાંથી કાઢી અને એ કાંટો કાઢવો જ પડ્યો. જેવો કાઢ્યો કે ભગવાન મહાવીરના વચન એના કાનમાં એને સાંભળવા નહોતા, છતાં એ તો બેસી ગયા. તે વખતે એણે સાંભળ્યું કે જે દેવતા હોય છે એને આંખનો પલકારો હોય નહીં, એની આંખો સ્થિર રહે, આ પાપણ એની પડે નહીં. અને બીજું સાંભળ્યું કે દેવતાઓ અધ્ધર ચાલે. ત્રીજું સાંભળ્યું કે એની માળાઓ કરમાય નહીં. અને ચોથું કે એનો પડછાયો પણ હોય નહીં. આ વાતો એના કાનમાં પડી ગઈ. આ જેના વચન વડે જીવ નિર્વાણ માર્ગને પામે, આ વચનો કાનમાં પડી ગયા. હવે થોડા દિવસ પછી અભયકુમારને થયું કે ચોર તો આ જ છે. એના બુદ્ધિના બળે પછી એને પકડ્યો, પણ એના હાથે એનો ગુનો કબૂલ કરાવવા માટે એને ખૂબ દારૂ પાઈ અને એક એવી રૂમમાં રચના કરી કે દેવતાઈ રિદ્ધિ જાણે હોય ત્યાં અપસરાઓ વગેરે એવી મૂકી દઈ અને એને ત્યાં સુવાડ્યો. હવે જેવો એનો દારૂનો નશો ઉતરી ગયો કે પછી જે દેવાંગનાઓ જેવી ત્યાં રાખેલી એને પૂછ્યું, તરત જ એને ભાનમાં આવ્યો. એટલે પૂછ્યું કે ઓહો, ધન્ય છે આપને, આપે હું શું પુણ્ય કર્યું કે જેથી આવા દેવલોકમાં તમે આવી પહોંચ્યા. એટલે જાણે અભયકુમારને બધું સત્ય હકીકતે કહી દેશે. એટલે એને થયું કે આ દેવલોક જેવી રચના તો જોઈ, પણ આ ખરેખર દેવલોક છે કે ભગવાન મહાવીરના વચન યાદ આવી ગયા કે હા, મહાવીર એ ઉપદેશમાં એમ કહેતા હતા કે દેવ હોય તો તેની આંખના પલકારા હોય નહીં, પણ આ સ્ત્રીઓની તો આંખો પલકારા મારે છે અને અધ્ધર ચાલે એવું કંઈ દેખાતું નથી. એની ફૂલની માળાઓ કરમાય છે, પડછાયો પણ પડે છે. એટલે ખરેખર આ દેવલોક નથી, આ તો મને છેતરવા માટે કંઈ આવું જાળ રચ્યું છે. એટલે એના મનમાં થઈ ગયું કે આ મને પકડવા માટે બધું કર્યું. એટલે એને બધું ફેરવી નાખ્યું. એને કે હા, પૂછ્યું કે કેમ, આપે તો શું શું પુણ્ય કર્યા પૂર્વમાં કહો. ત્યારે રોહિણીયો ચોર બોલ્યો કે મેં તો ઘણા પુણ્ય કર્યા છે, નહીં તો અહીંયા આવું. મેં તો કેટલા બધા લાખો માણસોને જિંદગી ભર સદા વ્રત ખોલ્યા, કઈ દાન આપ્યા, કેટલું પુણ્ય કર્યું, જપ કર્યા, તપ કર્યા, એનું આ ફળ છે. બધું ફેરવી નાખ્યું. એટલે પકડમાં આવી શક્યો નહીં. એટલે અભયકુમારે છોડી મૂક્યો. પણ એને ઘરે જતા વિચાર આવ્યો કે ઓહો, એ મહાવીરના આટલા 4 શબ્દો માત્રથી હું બચી ગયો, નહીં તો મને ફાંસી ચડાવી દે જો મેં સત્ય કહી દીધું હોત. પણ હવે તો એ 4 વચનોથી હું બચ્યો છું, તો હવે તો જો આખી જિંદગી સંપૂર્ણ એ મહાવીરના વચનને જો પાળું તો મારું કેટલું કલ્યાણ થાય. મારા પિતાએ મને ભોળવ્યો, મારા પિતાની એ ભૂલ હતી, આ પુરુષ સાચો છે. એમની બુદ્ધિ સવળી મતી થઈ ગઈ. અને એણે આવીને પોતે જ જાતે જ અભયકુમારને કહ્યું, મંત્રીને અભયકુમારને, કે આ ચોર હું જ છું, હું જ ચોરી કરું છું, અને જે કંઈ પણ મેં દાટ્યું છે તે ચાલો મારી સાથે, તમને આ બધું આ બતાવી દો. અને હવે મારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવી છે. એટલે જેનું જે આપી દો. અને હવે મારે આ સંસારમાં રહેવું નથી, મારે આજીવન ભગવાન મહાવીરની આજ્ઞામાં જ જીવન ગાળવું છે. આમ એક માત્ર 4 વચનથી એનું આખું જીવન પલટાઈ ગયું અને નિર્વાણ માર્ગ, મોક્ષના માર્ગે ચડી ગયો. એટલે કૃપાલય કે છે, ચોર જેવા જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો
પૂર્વકાળમાં જીવને જો ઘણીવાર થઈ ગયો છે, આપણે પણ થઈ ગયો છે, પણ હજુ સુધી તેનું ઓળખાણ થયું નથી. તીર્થંકરની સભામાં જઈ આવ્યો આપણો જીવ, અનંતકાળમાં પરિભ્રમણ થયા છે, તેમ એમ નથી થયું એવું નથી, પણ આ ભગવાન તીર્થંકરો છે એ જરૂર તારે એવા છે, એની આજ્ઞામાં જ મારું કલ્યાણ છે, એવું જડત્વ હજુ સુધી જોઈએ એવું આવ્યું નથી. પશુઓ જેવાને થઈ ગયું. પ્રીતિંકર શેઠની વાત પ્રવેશિકામાં બ્રહ્મચારીએ લખી છે. પ્રીતિંકર શેઠ કે જે પૂર્વભાવમાં તો શિયાળ હતા અને એક જંગલમાં મુનિ મહાત્મા ઉભેલા, તેના પગ આગળ કોઈએ લાવીને ખાવાની આવી સામગ્રીઓ મૂકી, એના ગંધથી એ શિયાળ ખાવા આવ્યું. રાત પડી જવા આવી લગભગ, એટલે તે મુનિ મહાત્માએ એ આત્માને ભવ્ય જાણીને શિયાળને ઉપદેશ આપ્યો કે હે ભવ્ય, આવું અનંતવાર ખાધું છે, તે અનંતવાર ખાધું, રાત્રિ ભોજન કર્યા, રાત્રે પાણી પીધું, બધું પાપ ઘણું કર્યું છે, હવે થોપ આવા પાપ કર્મ અને હવે તારા સ્વરૂપને ઓળખ. આવો જે ઉપદેશ આપ્યો એની કઈ પૂર્વના આરાધક હશે એ વાત એના અંતરમાં ઉતરી જાય છે. એ પણ ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે હે ભગવાન, હવે હું રાત્રિ ભોજન નહીં કરું, રાત્રે પાણી પી નહીં પીવું, ચારે પ્રકારના આહાર રાત્રિએ ત્યાગી દીધા. મુનિ મહાત્માએ પચખાણ આપી દીધા. હવે એને સુકાપોર ખાઈને ત્યાં રહે છે, પણ એક દિવસે અંદર પાણી પીવા વાવ હતી, ત્યાં ગયું. અંદર જાય કે અંધારું દેખાય, બહાર પ્રકાશ હોય પણ વાવડી તો અંદર હોય, અંદર અંધારું દેખાય એટલે એને થઈ ગયું કે હવે સૂર્યાસ્ત થઈ ગયો, એટલે હવે પાણી નહીં પીવાય. પાછું બહાર આવે કે જુએ કે પ્રકાશ છે, હજુ તો દિવસ છે, એમ કરીને અંદર જાય, પાછું અંધારું. એમ આટા ફેરા કર્યા છતાં નાનીની આજ્ઞા નહીં તોડી, અંદર અંધારું જ દેખાયું, એ પાણી નહીં પીધું પણ તરફડીને મરી ગયું. એ જ શિયાળ મરીને એક મોટા શેઠને ઘેર ઉત્પન્ન થયા અને એ જ એમનું નામ જ પ્રીતિંકર શેઠ રાખવામાં આવ્યું. ઘરમાં ખૂબ રિદ્ધિ છે, મોટા થયા, યુવાન થયા, એટલે કે હું તો કમાવા જઈશ. પિતાએ કહ્યું કે બેટા, ઘરમાં અઢળક ધન છે, આપણે શું કરવું છે? તો કે નહીં, આવું વાસી ધન મારે નહીં જોઈએ, મારા હાથનું જ જોઈએ મારે. હું અહીંયા બેઠો બેઠો ખાઉં અને આપે કમાવ્યું મારે નહીં જોઈએ. એ કમાવા જાય છે, ઘણું બધું ધન એકઠું કરીને આવે છે, ત્યારે એની અદ્ભુત રિદ્ધિ જોઈ, વહાણો વગેરે શ્રેણિક મહારાજા પોતે જ એના સામે લેવા જાય છે. અને એ જ ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને દીક્ષા લઈ જ લે છે. બધું જ રિદ્ધિ બધી મૂકી દઈ અને દીક્ષા લઈને આત્મ ધ્યાનમાં ઊભા છે. તે વખતે શ્રેણિક મહારાજા ભગવાનને વાંધવા જાય છે. અદ્ભુત આત્મ સ્થિરતામાં ઉભેલા જોઈ અને ભગવંતને શ્રેણિક મહારાજે પૂછ્યું કે ભગવંત, એ અદ્ભુત આત્મ સ્થિરતાના ધારક એવા મુનિ કોણ છે? ત્યારે ભગવાને કહ્યું કે તમે નહીં ઓળખ્યા? એ પ્રીતિંકર શેઠ કે જેને તમે જે વહાણો લઈને કમાવીને આવેલા, ત્યારે તમે જ એમને લેવા ગયેલા. તો કે આવું શરીર થઈ ગયું, ઓળખાય નહીં? એ જ છે. એવી આત્મસ્થિરતા કે જેને પૂર્વભમત જે શિયાળ છે, પણ એક ભગવંતના વચનોને આત્મકલ્યાણ રૂપ માની એને દ્રઢ નિશ્ચય કરી લીધો, એ આજ્ઞાને માની લીધી, તો એ મોક્ષ માર્ગે ચડી ગયા. અને આગલા ભાવમાં શિયાળ, તે આ ભાવમાં પ્રીતિંકર શેઠ થઈને કેવળ જ્ઞાન ઉપજાવીને મોક્ષે પણ ચાલ્યા ગયા. એમ જે પકડ કરી લેશે તેનું પ્રવૃત્તિ પણ કે છે એનું કામ થઈ જશે. ડાયા ડાપણ કરનારા રહી જશે અને ભોળા બાળાનું કામ થઈ જશે. પકડ કરી લે તેનું કામ છે. પછી ભલે ને એને બોલતા નહીં આવડતું હોય, પણ કૃપાલ દેવે કે અનંતા તીર્થંકરોએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો આત્મા છું, એવું જેને દ્રઢપણું થઈ ગયું તેનું કામ થઈ જશે. મરણ વખતે પણ ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક પકડી રાખે મલિન મરણની છેલ્લી ઘડી સુધી કે હું મરતો જ નથી, મરે બીજો, હું તો આત્મા છું, અજર અમર વિનાશી છું, દેહાતીત સ્વરૂપ છું, મારું કોઈ કાળે મરણ છે જ નહીં. આમ આનંદપૂર્વક સમાધિ મરણ કરે તો એની શીઘ્ર થોડા ભાવમાં જ મુક્તિ થઈ જાય. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું, જેના વચન બળે જીવ નિર્માણ માર્ગને પામે છે, એવા સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણીવાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી, એના આત્મ સ્વરૂપનું હજુ ઓળખાણ થયું નથી કે કૃપાલદેવ કોણ. જેમ આ ભાવે આપણા માટે તો કે એ તો શુદ્ધ સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય સ્વામી છે, એવો ભાવ ઉપજે અને એવો હું પણ છું, પણ તેનું ઓળખાણ નાનીનું થયું નથી.
જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યો હશે, તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. કોઈ વખતે આપણને જ્ઞાની પુરુષનો મળ્યા હશે, ઓળખવાનો પ્રયાસ કર્યો છે, પણ તેમાં પાછું મોહ આડો આવી ગયો. શું કયો? તો કે સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ, કે આ જ્ઞાની પુરુષને હું માનું, એને પૂજું તો મને સિદ્ધિ પ્રાપ્ત થશે. અનેક પ્રકારની, જેમ સૌભાગભાઈ કૃપાલદેવ પાસે વારંવાર માંગતા હતા કે કંઈ સિદ્ધિ મેળવો, કંઈક અમને આપી દો તો પછી આપણે ભક્તિ જ કરીશું. એવું વારંવાર જ્ઞાની પુરુષે એને પાસેથી મેળવવાની કામના રાખવી, તે આત્માર્થનો બાધક છે, એ કલ્યાણ થવા નહીં દે. તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. જેમ કે સિદ્ધિ યોગની કેવી ભાવના રહે છે, ઊંડે ઊંડે મહાત્માઓ પણ એ પર્યાય પડ્યા હોય છે. ભર્તુહરિ અને શુભચંદ્રાચાર્ય બે ભાઈ હતા. શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ ગ્રંથના કરતા, જે પ્રભુશ્રીજીને એમના માતુશ્રી દ્વારા વરાવવામાં તે ગ્રંથના કરતા શુભચંદ્રાચાર્ય, જે દિગંબર મુનિ હતા, અને એમના ભાઈ ભર્તુહરિ, જે પિંગલાના દુષ્ચરિત્રના કારણે દીક્ષા લીધી, પણ તાપસ દીક્ષા લીધેલી. એણે તાપસ દીક્ષા લઈ. એ દીક્ષા પણ શા માટે લીધી? કે એની સ્ત્રી પિંગલા હતી. એ પિંગલા એક રાજાને એવું એક અમર ફળ મળ્યું, સંતે પ્રસન્ન થઈને આપ્યું કે ખાય તે અમર થઈ જાય. તે એને એમ થયું ભર્તુહરિને, રાજાને, કે હું તો આ મારી સ્ત્રી વગર જીવી ન શકું, માટે એને આપી દો. એ અમર થાય તો એ તો જીવતી રહે, હું જીવું ત્યાં સુધી એ તો હોય જ. હવે સ્ત્રીને રાગ વળી બીજા ઉપર, એને મહાવત ઉપર રાગ હતો, એટલે એમ થયું કે હું નહીં, આ મહાવત જીવતો રહે તો ઠીક, એમ કરીને અમર ફળ મહાવતને આપી દીધું, હાથીને ચલાવનારો. એને વળી રાગ ત્રીજા ઉપર, વેશ્યા ઉપર, એટલે મહાવતને થયું કે નહીં, હું આ વેશ્યા વગર જીવી ન શકું, એટલે એને આપી દો, એ અમર થઈ જાય. વેશ્યાએ વિચાર કર્યો કે હું આવા દુષ્ચરિત્રવાળી, મારા કર્મે આવું જીવન મને મળ્યું, પણ રાજા એ ઘણોના પરોપકાર કરે છે, માટે આ તો અમરફળ રાજાને આપી દઉં, તો આ જીવશે તો ઘણાનું કલ્યાણ કરશે. એટલે ફરતું ફરતું પાછું અમરફળ આવી ગયું રાજાના હાથમાં. રાજાને થયું કે જે અમરફળ મેં મારી સ્ત્રીને આપ્યું, પાછું કેવી રીતે આવ્યું? એટલે વેશ્યાને કહ્યું, તને કોણે આપ્યું? બોલ. તો કે મને તો આ મહાવતે આપ્યું. મહાવતને બોલ્યો, તને કોણે આપ્યું? તો કે મને તો આપની રાણીએ આપ્યું. કેમ આપ્યું? તો કે આ બધી વાત ખુલ્લી થઈ ગઈ. એટલે એને ધિક્કાર છૂટ્યો કે ધિક્કાર છે મને, આ કામને ધિક્કાર છે, મને ધિક્કાર છે, મારી સ્ત્રીને ધિક્કાર છે, અને સર્વને ધિક્કાર છે, વેશ્યા વગેરે બધાને, કે આ કામને લઈને જીવ ક્યાં ક્યાં દ્રષ્ટિ કરે છે. રાજા જેવો જેનો પતિ છે અને મહાવતમાં દ્રષ્ટિ રાખે, મહાવત વળી રાણીમાં નહીં વેશ્યામાં રાખે, આવું આ સંસારનું ભયંકર સ્વરૂપ જોઈ અને રાજા ભર્તુહરિએ તાપસ દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને ત્યાં 12 વર્ષમાં શું કર્યું? એક સુવર્ણ રસ પેદા કર્યો. 12 વર્ષની મહેનતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી. સિદ્ધિ યુગાદિક, રિદ્ધિ યુગાદિક દ્રષ્ટિ મલિન હોય છે. 12 વર્ષમાં એને સુવર્ણ રસ પેદા કર્યો, કે જે ક્યાંય રસ નાખે તો સોનું બની જાય. પછી એને વિચાર આવ્યો કે મારા ભાઈ શુભચંદ્રાચાર્યને અડધો આપી દઉં, ભાઈ પ્રેમથી. એટલે એક બીજા પોતાના શિષ્ય સાથે શુભચંદ્રાચાર્ય જે પહાડ ઉપર ધ્યાન કરતા ત્યાં મોકલાવ્યો. શુભચંદ્રાચાર્ય તો એને લાત મારીને ઢોળી નાખ્યો, અને ત્યાં પાછો આવીને કહે છે કે આપના ભાઈએ તો એ રસ ઢોળી નાખ્યો. અરે આટલો કિંમતી રસ ઢોળી નાખ્યો કે જેનું સોનું થઈ જાય, ગમે ત્યાં નાખીએ તો. લાવ હું જઉં. એ પોતે બીજો અડધો રસ બાકી છે લઈને આવે છે. અને પેલા ભાઈએ એમ કહ્યું કે તમારા ભાઈને તો કપડાં પહેરવાની ઠેકાણા નથી, નગ્ન મુનિ હોય દિગંબર, અને એમને તો ખાવાની ઠેકાણા નથી. તો કે હું જાઉં, એટલું દુઃખ છે ભાઈને. ત્યાં આવીને કહે છે કે લ્યો ભાઈ, આ મારી સિદ્ધિ 12 વર્ષની સુવર્ણ રસ બનાવ્યો છે, એ પણ ઠોકર મારીને ઢોળી નાખ્યો. ખૂબ દુઃખ થયું ભરતુને. અરે ભાઈ, 12 વર્ષની મારી આ મહેનતનું ફળ છે, આપે આ શું કર્યું? ત્યારે શુભચંદ્રાચાર્ય કહે
તે આના માટે દીક્ષા લીધી હતી, આ સુવર્ણસ મેળવવા? શું રાજ્યમાં ધન ઓછું હતું, સોનું ઓછું હતું? એ સમજાવે છે. અને જો આના માટે આ તપ નથી, તપ તો મુક્તિ મેળવવા માટે છે, આત્માના કલ્યાણ કરવા માટે. એમ આવી સિદ્ધિ મોહ રાખવો નહીં, એ છોડાવી દીધો અને આત્માર્થમાં લગાડી અને એનું પણ કલ્યાણ કર્યું. એમ ઊંડે ઊંડે મહાત્માઓ પણ બધું ત્યાગ કરીને આવી સિદ્ધિ યોગ મેળવવાની ઈચ્છા રહે, અથવા રિદ્ધિ યોગ આદિ. ચક્રવર્તીની રિદ્ધિ મળજો. મારે તપનો પ્રભાવ હોય તો હું ચક્રવર્તી બનું કે વાસુદેવ બનું, એવા નિયાણાથી આ વાસુદેવની બધી પદવીઓ શ્રી કૃષ્ણ આદિની છે, બધી નિયાણાથી થાય છે. એવી રિદ્ધિ પ્રાપ્ત થાવ. અથવા ચિત્ત ને સંભૂતિ, એ બે સાધુ હતા, ત્યાં ચક્રવર્તીની પત્નીનો ચોટલો અડી ગયો, એટલે એણે પણ એવું નિયાણું કર્યું કે જો મારા તપનો પ્રભાવ હોય તો આવા સ્ત્રી રત્નનો હું સ્વામી થાઉં. હજારો વર્ષ તપ કર્યું અને માગ્યું શું? આ ચક્રવર્તીની સ્ત્રી એ મને મળે. તો એના પુણ્યના ફળમાં એને ચક્રવર્તીની પદવી તો મળી, પણ બ્રહ્મદત્ત થયો, 700 વર્ષ જીવ્યો, અનેક પાપો મોહ ગાઢ કરીને કુરુમતી કરતો મરી, પોતાની પટરાણીની છાતી ઉપર હાથ મારતો મળીને 7મી નરકે ગયો. આ નિયાણાનું પરિણામ આવ્યું. એટલે ઊંડે ઊંડે આવી રિદ્ધિ સિદ્ધિ યુગાદિક રિદ્ધિ યુગાદિક અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. અથવા મને માન મળે, પૂજા મળે, મને આભમાં પુત્ર મળે, સ્ત્રી મળે, ધન મળે, એવી ભગવંત પાસે ઈચ્છા કરવાથી એ આત્મકલ્યાણ માટે એની આરાધના થતી નથી, સંસાર જ વધારે છે. એટલે કૃપાલય કહે છે, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણીવાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપી તો પણ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. સૌભાગભાઈને કૃપાલય કહે છે 231મા પત્રમાં કે આવી દ્રષ્ટિ તમે જ્યાં સુધી રાખશો ત્યાં સુધી તો કઈ કલ્યાણ થાય નહીં. ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને ભક્તોની એવી ઈચ્છા ન હોય અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ 1000 વાત લખો, પણ જ્યાં સુધી નિષ્પૃહ નહીં થાઓ ત્યાં સુધી વિટંબના જ છે. ગોપાલદેવે લખ્યું સૌભાગભાઈને કે એટલે અનેક દ્રષ્ટાંતો આપીને કહ્યું કે આ મહાત્મા કબીરજી થઈ ગયા કે નરસિંહ મહેતા થઈ ગયા, જેની ભક્તિ અનન્ય અને અલૌકિક હતી, અદ્ભુત હતી, સર્વોત્કૃષ્ટ હતી. મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિષ્પૃહા હતી. એમને આટલી બધી ભગવાન પ્રત્યે પરમ લીન ભક્તિ કરીને પણ ભગવાન પાસે કંઈ માગ્યું નથી, એમને કંઈ જોઈતું નથી ભગવાન પાસે, માત્ર આત્માર્થનો લક્ષ્ય છે. તેમ છતાં તે નિષ્પૃહા હતી. સ્વપ્ને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. ગમે તેવી સ્થિતિ એમની હતી. નરસિંહ મહેતાની ઝૂંપડી, પ્રસિદ્ધ ઝૂંપડી, આવા નિરંજન પદને ભુજનાર ને નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એની અકલ ગતિ પર આશ્ચર્ય આવે છે. એટલે એવા મહાત્માઓ ઝૂંપડીમાં રહે, એને ખાવાના પણ સાંસા હોય તો પણ એ તો ભગવાનની ભક્તિમાં લીન રહે છે, એમાં એની કંઈ પડી જ નથી. અને કૃપાલુ તો કહે છે કે જો એમને દુઃખ ન હોય તો ઈશ્વરે ભૂલ કરી છે, કેમ કે આવી સ્થિતિમાં એ ભગવાનની ભક્તિ વિશેષ કરી શકે છે. સ્વપ્ને પણ તેમને એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી કે અમારી આજીવિકા બરોબર ચાલતી નથી કે અમારો વ્યવહાર બરોબર ચાલતો નથી. એવું દીનપણું, યાચકપણું ભગવાન પ્રત્યે નરસિંહ મહેતા કે કબીરજીએ કર્યું નથી. તેમ કર્યા સિવાય જો કે ઈશ્વર ઈચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે. ઈશ્વર ઈચ્છાથી એટલે પ્રારબ્ધાધીન એમનો વ્યવહાર ચાલ્યો છે.
એમને પણ પુત્રીઓના લગ્ન થયા, જે કંઈ બધું થયું છે, તથાપી તેમની દારિદ્ર્યાવસ્થા હજુ સુધી જગત વિદિત છે. નરસિંહ મહેતાની ઝૂંપડી વગેરે એની ગરીબાઈ આજે પણ જગત વિદિત છે. અને એ જ એમનું સબળ મહાત્મ્ય છે. એ જ એમનું મહાત્મ્ય છે કે ભગવાન જેને વશ છે એવી ભક્તિ જેની હોવા છતાં ભગવાન પાસે જેને કંઈ માગ્યું નથી, એ જ એનું મહાત્મ્ય છે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે. એ પરમાત્મા એમના પરચા પૂરા કર્યા છે તે ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને, ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને પરમાત્માએ પરચા પૂરા કર્યા. એટલે અનેક પ્રકારના દેવતા હોય, ભગવાનના ભક્તો હોય દેવ, એ આવા ઉત્તમ ભક્તોની ઈચ્છા પૂરી કરે એમના પરચા. કોઈ ભગવાન તો ત્યાં કરવા આવતા નથી, પણ એમના પુણ્ય બળે કોઈ દેવતા સહાય કરી પણ લે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઈચ્છાથી ઉપર વટ થઈને, ભક્તોની એવી ઈચ્છા ન હોય, ભક્તોની એવી ઈચ્છા ન હોય, અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિને તેમને પ્રાપ્તિ પણ ન હોય. જો ભગવાનની ભક્તિ કરી અને મેળવવાની કે એમની પાસેની ઈચ્છા હોય તો એને સાચી ભક્તિ નથી. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. દાસતી કે જે ઘન ભરી નિરખી, દાસતી કે જે ધન ભરી નિરખી, કે કિની પર નાચે સેવા સારજો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ સેવા સારજો જીનની મન સાચે. જીનની મન સાચા મનથી ભગવાનની ભક્તિ કરજો. ભક્તિ કરીને ભગવાન પાસે કઈ ઈચ્છશો માં, કઈ નહીં જોઈએ. હે ભગવાન, મારે તો એક જન્મ જરા મરણથી મુક્તિ જોઈએ. આ સંસારમાં આ ત્રિવિધ તાપથી સર્વકાળને હવે મુક્ત થઈ જાઉં, એ સિવાય મારે કંઈ નહીં જોઈએ. દેવલોક પણ નહીં જોઈએ. સંસાર દુઃખ રૂપ જ છે, સંસારના સુખ નહીં જોઈએ. એવું દ્રઢ હૃદયમાં હોવું જોઈએ. મને તો હવે તો આ જન્મજરા મરણ, જન્મજરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ અને કારણ તેના બે કયા, રાગ દ્વેષ અણહેતુ. હું રાગ દ્વેષથી મુક્ત થાઉં. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. એટલે કે આત્માનો ધર્મ ક્યાં છે? રાગદ્વેષ રહિત. આત્મામાં રાગદ્વેષ છે નહીં ને આખો સંસાર રાગદ્વેષને લઈને છે. માટે અમારા રાગદ્વેષ ક્ષય થાય એવી જ માત્ર ભાવના ભગવાન પ્રત્યે રાખવા યોગ્ય છે. નહીં તો પછી ભક્તિ નથી તો ભાડા. જેમ સ્ટેશન ઉપર આપણો સામાન મજૂરી ઉપાડ્યો હોય તો આપણે એને 5-25 રૂપિયા આપીએ એટલે એનું આ ભાડું મળી ગયું એને. એ ભક્તિ નથી. જેમ અને ભગવાન પ્રત્યે સાચી ભક્તિ હોય તો એ ભગવાન પાસે એનું પાછું વળતર માગે નહીં. અને માગે તો પછી એ પેલા મજૂરની જેમ જ થયો, ભક્તિ કરીને એનું ભાડું માંગી લીધું, પતી ગયું. પછી એને મોક્ષ કે કંઈ ન મળે. એટલે ભગવાન પાસે કંઈ ન માગવું એવી નિસ્પૃહા ભક્તિ જોઈએ. નિસ્પૃહ આવી ભક્તોની ઈચ્છા ન હોય, અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. સૌભાગભાઈને આ બધું લખે છે. આપ હજારો વાત લખો, અનેક વાર. સૌભાગભાઈ કેટલી વાર એમને ના પાડે છે સૌભાગભાઈની કૃપા લે કે તમે હું લખો માં, અમારા પ્રત્યે એવી આકાંક્ષા રાખો માં. પણ ફરી ફરીને આવી ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે ને ફરી લખે છે. આજીવિકાનું શું કરવું એના માટે કોઈ રિદ્ધિ સિદ્ધિ કંઈ હોય તો એવું કંઈ કરો કે જેથી પછી ભક્તિ જ કરીએ. એટલે વારંવાર આમ કે છે. એટલે કે છે કે આપ હજારો વાત લખો, પણ જ્યાં સુધી નિસ્પૃહ નહીં હો, નિષ્કામ નહીં થાઓ, ત્યાં સુધી તો વિટંબના જ છે, દુઃખ જ છે. ત્યાં સુધી સતની પ્રાપ્તિ નહીં થાય. અને અંતે એ ભાવ એમનામાંથી કઢાવી નાખ્યો કૃપાળદેવે. અને છેલ્લે સૌભાગભાઈ બોલી ઉઠ્યા, લખ્યું કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ દીનતા નહીં કરીએ. આ તમારા વાક્યને અમારા નમસ્કાર હો. કૃપાળદેવે લખ્યું કે હવે બરોબર તમને સમજાઈ ગયું કે ગમે તેવી સ્થિતિ માગી ખાઈને ભલે ગુજરાન ચલાવીશું પણ કદી આવી દીનતા નહીં કરીએ. ત્યાં એ વાક્યને કૃપાળે કે અમારા નમસ્કારો. એમ નિષ્પૃહ ભક્તિ નહીં થાય ત્યાં સુધી તો આત્મકલ્યાણ સંભવ નથી. એટલે કૃપાળદેવે આમાં કહ્યું પત્રાંક 212 કે
જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી, અનેક પ્રકારની આવી કામનાઓ જો સત્પુરુષ પ્રત્યે રાખ્યા કરે, જેથી દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. આવી જ્ઞાની પુરુષો પાસે જઈને આપણી સંસારી કામનાઓ જ પોષવી હોય તો એને આત્મા તરફ લક્ષ નહીં થાય. અને સાચા જ્ઞાનીઓ તો આવી માનાદિ કે ને પોષે જ નહીં, સંસારી કામનાઓને એ અજ્ઞાનીઓ જ પોષે. જેને જ્ઞાન નહીં થયું હોય એવા ગુરુ પાસે જાય અને કહે આપણા જેવા કે મારે આ દુઃખ છે, તો એ કહે છે કંઈ નહીં, બધું હું દોરી કરી આવીશ, ધાગા મંત્ર કરી આપીશ, જંતર મંતર, તમારું બધું કામ થઈ જશે. આવા એવી વાસનાઓ ને અજ્ઞાનીઓ પોષે છે, પણ જ્ઞાની એને કદી પોષે નહીં. કૃપાલવની જેમ એ તો કે એવી વાસનાઓ કાઢી નાખો ત્યાં સુધી તમારું કંઈ કલ્યાણ નહીં થાય. તેવી બીજી કામનાઓથી પણ પોતાની દ્રષ્ટિ મલિન હતી, અને દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે. ઉપર ઉપરથી બાહ્ય લક્ષ રહે, એને આત્માનો ભાવ ઉપજતો નથી. એ વિશે ફરી એક પત્રમાં કહ્યું છે, સૌભાગભાઈને કહે છે કે પ્રાણી માત્ર પ્રાય આહાર પાણી પામી રહે છે, તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્ય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કોઈ ભૂખે મળતું નથી, અને ભક્તિ કરતા કોણ ભૂખે મરી ગયું? પણ પ્રાણી માત્ર, પશુ પક્ષી પણ એને પેટ ભરાઈ જાય, તો પ્રાણી માત્ર પ્રાય આહાર પાણી પામી રહે છે, તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્ય એટલે વિપરીત પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુલતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બંને સરખું છે. કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક છે, જે લાગ્યું તે જણાવ્યું છે. સૌભાગ્યની કૃપાલવે લખ્યું કે બધાના પેટ ભરાય છે, તમે શું કામ ચિંતા કરો છો? અને કુટુંબની લાજ આડી આવી ને જે તમને આકુળતા ઉપજાવે છે એ ગમે તો રાખીએ કે ન રાખો, કેમ કે એ સારું થવાનું કે ખરાબ થવાનું કુટુંબને એના પુણ્ય પાપ ઉપર આધાર છે. તમે એવી ચિંતા રાખો તેથી કંઈ ફરક પડવાનો નથી. જેમ થવાનું છે તેમ જ થવાનું છે.